આજે વાત કરીશું ચિપકો આંદોલનની, એક એવી ગાથા જ્યાં લોકોએ ઝાડને બચાવવા માટે એને ભેટી લીધા હતા. તો શું ખરેખર એક ભેટ આખું જંગલ બચાવી શકે? આ સવાલ પાછળ એક અનોખું આંદોલન છુપાયેલું છે. આ વાર્તાની શરૂઆત થાય છે 1973માં ઉત્તરાખંડના હિમાલયના પહાડોમાં આવેલા ચમોલી જિલ્લાથી. સ્થાનિક લોકોમાં ગુસ્સો ફેલાઈ રહ્યો હતો, કારણ સરકારનો એક નિર્ણય જે તેમના જંગલ પર હતો. એક તરફ ગામલોકોને ખેતીના ઓજારો માટે ઝાડ કાપવાની મનાઈ હતી, બીજી તરફ એક કંપનીને આખું જંગલ સોંપી દેવાયું. આ અન્યાય સામે એમણે એક અનોખો અને અહિંસક રસ્તો અપનાવ્યો, જે ચિપકો તરીકે ઓળખાયો. જ્યારે કોન્ટ્રાક્ટરો ઝાડ કાપવા આવ્યા ત્યારે ગામલોકોએ ઝાડને ભેટીને એક માનવ ઢાલ બનાવી દીધી. અને ખાસ વાત એ હતી કે આ આખા આંદોલનનું નેતૃત્વ ગામની મહિલાઓ કરી રહી હતી. આ મહિલાઓનું નેતૃત્વ કરી રહ્યા હતા ગૌરા દેવી. એમણે જ બીજી મહિલાઓને ભેગી કરી ઝાડ બચાવ્યા. ટૂંક સમયમાં આ આંદોલનને અમુક પર્યાવરણ કાર્યકર્તાઓનો સાથ મળ્યો અને અવાજ વધુ બુલંદ બન્યો. એમાં મુખ્ય હતા સુંદરલાલ બહુગુણા અને ચંડી પ્રસાદ ભટ્ટ, જેમણે આ લડતને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડી. બહુગુણાનું આ સૂત્ર આંદોલનનો મુખ્ય વિચાર હતો: પર્યાવરણ એ જ કાયમી અર્થવ્યવસ્થા છે. આ શાંતિપૂર્ણ પણ મક્કમ વિરોધનું પરિણામ એ આવ્યું કે આખરે સરકારે પણ એમની વાત માનવી પડી. સરકારે હિમાલયના જંગલોમાં વ્યાપારી ધોરણે વૃક્ષ કાપવા પર પૂરા 15 વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો. પણ આ જીત ફક્ત ઝાડ બચાવવા પૂરતી સીમિત નહોતી. આ આંદોલનની અસર ઘણી ઊંડી હતી. એણે સ્થાનિક સમુદાયોને જળ, જંગલ, જમીન પરના અધિકારો અપાવ્યા અને ભવિષ્યના આંદોલનો માટે પ્રેરણા બની. તો ચિપકો આંદોલન આજે શું શીખવે છે? એ શીખવે છે કે સામાન્ય લોકોની એકતામાં કેટલી તાકાત છે.